રસિકભાઈ, તમે કહેલું કે અમે મીટિંગમાં બેસીને બધું નક્કી કરતા, બધા વિચાર એકબીજાને પૂછીને. તો આંદોલનમાં અલગ અલગ લડવાની બધી રણનીતિઓ નક્કી કરેલી. એમાં પ્રમુખ તો જે મેઇન હતી, એક તો ઉપવાસની, તમે બી વાત કરી ઉપવાસની. એક હતી બહુ પ્રમુખ ડૂબેંગે પર હટેંગે નહીં, એક હતી જલ સમર્પણ, એક હતી કોર્ટમાં જવાનું, એક આંદોલન શાંતિપૂર્ણ હોય કે હથિયારવાળું હોય એના ઉપર એ નિર્ણય. તો આ અલગ અલગ રણનીતિ ઉપર તમારે શું કહેવાનું છે? જેમ કે આપણે સર્વપ્રથમ આપણે કોર્ટમાં જવાથી ફાયદો થયો કે ગેરફાયદો? તમને શું લાગે, જન આંદોલને કોર્ટમાં જવું જોઈએ કે ન જવું જોઈએ? કારણ કે કોર્ટે ડેમ બાંધવાની પરવાનગી બી આપી દીધી. તો તમને શું લાગે છે કે એનો ફાયદો કે નુકસાન? એક એક રણનીતિનું પૂછીશ, પહેલા કોર્ટનું કયો તમે. કોર્ટનું તો બેન એવું છે કે કોર્ટમાં જવાથી કોર્ટ એને જાંચ કરે કે આ ખરેખર શું આ લોકોની લડત સાચી છે કે ડૂબે છે, કેટલો એરિયો ડૂબે છે, કેટલા પુનર્વાસ કરવાનો છે, આ લોકોનો પુનર્વાસ થયો છે કે નહીં. તો કોર્ટ જાંચ કરી, કદાચ છે ને કોર્ટ કોઈ કમિટી બનાવીને એની તપાસ કરે અને તપાસ કરતાં એમને લાગે કે આ લોકોનો પુનર્વાસ બરાબર થયો નથી અને આની અંદર આપણે ધ્યાન દોરવા જેવું છે, કમિટી ધ્યાન દોરે, એમનો કોઈ દલ આવીને તપાસ કરે તો કંઈક રસ્તો નીકળે, એવી રીતના કોર્ટે કમિટીઓ બનાવી અને એની પણ તપાસ કરે છે. નથી કરતા એમ નહીં ને, પણ તે પણ પૂરી જાણકારી એ લોકો નથી મેળવતા. અને કોર્ટમાં જવાથી એક જોતા આપણે કોર્ટમાં જવાથી પણ ફાયદો તો ખરો જ. કેવો ફાયદો કે આપણે એમને કોર્ટમાં કેમ લઈ ગયા કે આપણો કશું કોઈ કરવા તૈયાર નથી સરકાર, તો કોર્ટમાં જઈએ તો કોર્ટ કોઈ એનો નિર્ણય લે, એટલા માટે કોર્ટમાં જઈએ. તો કોર્ટે પણ નિર્ણય લીધો જ છે, નથી લીધો એમ નહીં. સુપ્રીમ કોર્ટે સરદાર સરોવરના પુનર્વાસ માટે નિર્ણય લીધો. એના માટે એક કમિટી બનાવી, પીડી દેસાઈ કમિટી બનાવી. પીડી દેસાઈ હતા ત્યાં સુધી એની બધી જાંચ થઈ. પીડી દેસાઈ સાહેબ જતા રહ્યા, હવે બીજા એમના જગા ઉપર છે. પણ એ પીડી દેસાઈ કમિટીના જે જીઆરઓ બની, જીઆરઓ લોકો હવે કોઈ તપાસ કરતા નથી અને અસરગ્રસ્તોને જાતે ત્યાં જવું પડે છે. અસરગ્રસ્તો ત્યાં જાતે જાય છે એટલે એ લોકો નિગમના નિર્ણય ઉપર બધો ધ્યાન દોરે છે, પણ અસરગ્રસ્તોના નિર્ણય ઉપર ધ્યાન નથી દોરતા. અસરગ્રસ્તોને શું તકલીફ છે એ કોઈ ખાસ એ લોકો તૈયાર જ નથી પૂછવા માટે કે તમારો તો પુનર્વાસ થઈ ગયો છે. કેમ કે નિગમના અધિકારી કહે છે એ રીતે જીઆરઓનું કામ ચાલે છે. ફાયદો તો ખરો જ, કેમ કે એમાં અમુક ટકા જે નાના કામો જે છે એ કંઈક થાય છે હજી કોર્ટમાં જવાથી. નહીં તો કોર્ટમાં ના જતા તો એ પણ કામો ના થતા. પણ જે નાના કે જેને પાણીના પીવાના સુવિધાના હોય તો કંઈ ટાંકી બનાવે, કંઈ હેડપંપ નાખે, કંઈક રોડનું વસાહતમાં જવાનું ના હોય તો એ પણ તે કામગીરી જીઆરઓ નિગમને સોંપે અને નિગમ કહે કે ભાઈ આ પુનર્વાસમાં ખામી છે, તો નિગમવાળા એને અંધાધૂંધી વસાહતમાં આવીને ખોટી સહીઓ લઈ જઈને કાગળિયા ઉપર બનાવી અને એનું કંઈ કામ કરતા નથી, બાકી સહીઓ કરાવીને જતા રહે છે. હવે એનું એસ્ટિમેટ બનાવીને પૈસા બધા ખાઈ જાય છે કે શું થાય છે. તો હજી પણ અમારા ઢેપાની અંદર હજી રોડ બનતો નથી વસાહતમાં. રસિકભાઈ, આપણે જન આંદોલન શાંતિપૂર્ણ હોવું જોઈએ, તમારા શું વિચાર છે? આમ તો શાંતિપૂર્વક આપણે જો કરવા જઈએ, હા, આપ તો પહેલાં તો હિંસક અને અહિંસક. હિંસક એટલે આપણે હિંસક કરવા નથી માંગતા, અહિંસક એટલે કે શાંતિથી આંદોલન કરવા માંગીએ. પણ શાંતિથી આંદોલન કરીએ છીએ અને અત્યાર સુધી શાંતિથી જ કર્યું છે. પણ અશાંતિ તો સરકારના માણસો ફેલાવે છે કે ત્યાં આવીને આપણે જબરજસ્તી કરતા હોય, કંઈ એ લોકોને અસરગ્રસ્તોને ત્યાં ગાડી મિટિંગ સત્યાગ્રહ ચાલતો હોય ત્યાંથી ઉઠાવવાની કોશિશ કરે, કાં તો ડબ્બા લાવીને અંદર લઈ જઈને જેલમાં પૂરવાની કોશિશ કરે ને ત્યાં ઘડી આંદોલન ચાલવા નથી દેતા, ભેગા નથી થવા દેતા કે એકજૂથ થવા નથી દેતા અને બધાને વિખરવાની જ કોશિશ કરે છે. આમ તો અહિંસક જ કરવું જોઈએ, શાંતિનું આંદોલન કરવું જોઈએ. હિંસક કરવાથી તોફાનો જાગે
સરકાર બી આપણા સામે ઉભે હથિયારથી હિંસક કરવા માંગે, લાઠીચાર્જ કરે, ગોળીબાર કરે, અને આપણે એ હથિયાર ઉઠાવીએ, હિંસક કરવા જઈએ તો એની અંદર માણસોની ખુવારી થઈ જાય, માર પડે, કોઈ મરી જાય, એ બધી બહુ મોટી નુકસાન. એટલે અહિંસક જ આંદોલન કરવું જોઈએ. જલ સમર્પણ એમ કોઈ આપણામાંથી એમ જાહેર બી કરેલું કે આટલા લોકો ડૂબી જશે જો ડેમ બનશે, તો એ બાબત એ કરવું જોઈએ ન કરવું જોઈએ, એનીથી ફાયદો નુકસાન શું લાગે તમને? મારું એવું માનવું છે કે એવો તો કાર્યક્રમ કરવો ના જોઈએ કે કોઈ બી કાર્યકર્તા મોટો જે આંદોલનનો કાર્યકર્તા હોય કે પુણ્યકાલીન કાર્યકર્તા હોય, અગર જો જલ સમર્પણને જો ઘોષિત કરતા હોય કે અમે ડૂબીશું ને હટીએ નહીં, તો ખરેખર સરકારને કંઈ એવી પડી નથી. એક જણો ડૂબી જાય, જે મેન માણસ ડૂબતો હોય તેને ડૂબાડવા તૈયાર થઈ જાય, પણ એ કોઈ દાડો છે તો તમને કાઢવાની કોશિશ નહીં કરે. એ ડૂબી જાય એની જાન જાય. એટલે એવા કાર્યક્રમ ન કરવા જોઈએ કે જેથી આપણને નુકસાન થાય. આપણે કાર્યક્રમ એવા કરવા જોઈએ કે જેથી સરકાર આપણા સામે આવીને પ્રશ્નનો ઉકેલ કરે. એટલે મારું તો એવું ઈચ્છું છે કે કંઈ રોડ આંદોલન કરીએ તો ત્યાં પણ સરકારના માણસ કે જિલ્લાના કે અધિકારી કોઈ આપણને આવીને પૂછે કે ભાઈ તમે શા માટે કરો છો, તો એ પ્રશ્નનો કંઈ આગળ નિકાલ આવે. ભાઈ અહિંસક અને જે જલ સમર્પણનો કાર્યક્રમ કરીએ કે નર્મદા કિનારે કે જ્યાં કોઈ આવી શકે ના એવી જગ્યાએ તો ત્યાં ઘડી આપણે ડૂબી જઈએ તો કોઈ ના આવે તો આપણે તો આ જાનમાં ને સરકારનું કંઈ ના જાય. સરકાર કંઈ એટલી બધી તમને ના એ કરે ને એટલું બધું એ ના આપે તમને સમર્થન કે ભાઈ તમે શા માટે આવો કાર્યક્રમ કરો છો. તમારી માંગણી હોય તો સરકારની સામે કોર્ટમાં જાઓ યા તો પછી અમારી પાસે આવીને એનો રસ્તો કાઢે. બાકી આપણે જો એ રીતના આંદોલન કરીએ તો મારું એવું માનવું છે કે એવું કાર્યક્રમ ન કરવો જોઈએ. હા, એટલે રોડ રોકો આંદોલન કરીએ તો ટ્રાફિક બંધ થઈ જાય, આખા દેશનો વ્યવહાર બંધ થઈ જાય, એટલા માટે એ લોકો આવીને આપણી પાસે પ્રશ્નનો ઉકેલ આપે. બાકી જલ સમર્પણનો જો કાર્યક્રમ કરીએ, અગર જો નર્મદા આવી ગઈ ને ત્યાં ડૂબી જઈએ તો આપણને કોઈ બચાવવા તૈયાર ના થાય. ડૂબી જાય તો શું કરી લે, કશું ના કરે ને એમનાથી ભાઈ એ તો એમને એવું થોડું અમે કીધું હતું કે તમે ડૂબી જાઓ. એ ડૂબવા તૈયાર થયા અને કોઈ સાધન અમારેથી કોઈ એવી સગવડ પહોંચી નહીં ને ડૂબી ગયા તો પછી શું કરવાનું? તો સરકાર પણ એ બાંયધરી ના લે, એવું મારું માનવું છે. એટલે કાર્યક્રમ એવો થવો જોઈએ કે જેથી સરકારના માણસો વ્યવસ્થિત જગા ઉપર હોય તો આપણને આવીને પૂછે કે તમારા શું પ્રશ્નો છે, તે પ્રશ્નોને આપણે રજૂઆત કરીને એનો કોઈ નિકાલ થાય પણ વહેલો મોડો થાય પણ થાય ખરો. એ રૂપિયા ચારાની પણ એમની અંદર આપણો નિકાલ થાય. પછી આપણે બીજા જે નુકસાનકારક જે આપણે કાર્યક્રમ કરીએ એની અંદર આપણને નુકસાન થાય, એવું મારું માનવું છે. ડૂબી જઈએ તો પછી કોઈ આપણને સહારો મળે નહીં. એટલે ડૂબ્યો એ તો ગયો જ, પછી એક ડૂબે એટલે બીજો છે તો જો વિચાર કરે કે હું બી ડૂબી જઈશ, એના કરતાં આપણે ચાલો, એટલે એ આપણે સફળ ના બનીએ, એવું મારું માનવું છે. એ અઘરો કાર્યક્રમ છે. જ્યાં આપણને નીકળવાની કોશિશ હોય એવો કાર્યક્રમ કરે, પણ જ્યાં નીકળવાની કોશિશ ના હોય એવો કાર્યક્રમ નહીં કરવો જોઈએ. ડુમખેડીમાં જે થયું હતું એ આપણને અણસમજમાં કે એવું કાર્યક્રમ ના બનવું. આટલા તો ડૂબ્યા હતા તો આ સુધી તો નીકળતા નહોતા. ડુમખેડીમાં પાણી આવી ગયું હતું ને કાર્યક્રમમાં, જે બધા બેઠા હતા ને તો પાણી આવી ગયું ને, આટલા પાણી અંદર એને ક્વાર્ટરમાં પાણી ભરાઈ ગયું હતું, બરાબર. પછી તો પાણી અટકી ગયેલું, નહીં તો અગર એ ક્વાર્ટરો ડૂબી ગઈ હોય તો ત્યાં ઘડી જલસામાં તો આપણે નાહવું જ પડતું નહીં. કોઈ ડૂબવા તૈયાર થોડો થાય. મેઘાબેન તૈયાર થાય પણ બીજા થોડા તૈયાર થાય. એટલે આવા કાર્યક્રમ મારું માનવું છે ના થવા જોઈએ. એક વખત મિટિંગ થયેલી કંઈ આપણે દિલ્હીમાં જ થયેલી બનતા ભાગે. રાતે તમે બી હતા. તો મેઘાબેને પૂછવામાં, મેઘાબેન કહેતા હતા ને આપણે કાર્યક્રમ ડૂબવાનો કાર્યક્રમની વાત આવી ત્યારે મેં તો કીધું બેન મને આ કાર્યક્રમ કરતાં આપણે કોઈ બીજો કાર્યક્રમ કે રોડ આંદોલન કે આવું તેવું કરીએ તો સારું. મેઘાબેન તો બહુ મોટો કાર્યક્રમ બનાવવા કહેતા હતા, ડૂબી જઈએ પણ હટીએ. એટલે
જલ સમર્પણનો કાર્યક્રમ, આવી એવા કાર્યક્રમની અંદર તો માણસો ગભરાઈ જાય. આપણે તો હા પાડીએ પણ બીજાનું મનમાં શું થશે? કંઈ કોઈ મરવા તૈયાર થોડો થાય? ના થાય બેન. લોકોને બાલ બચ્ચાની તો પડી હોય, એ પોતે ડૂબી જાય પણ બાલ બચ્ચા શું ખાય પછી? મેન માણસ ઘરનો જતો રહે પછી પહેલાં તો ઉલટા દુઃખી થઈ જાય. એટલે એવા કાર્યક્રમ ના થવા જોઈએ બેન. મેઘાબેન તો એવો કાર્યક્રમ હતી કાઢે, બધાને હલવાડી દેવા. એટલે ત્યાં વિવાદ જાગેલો. દિલ્હીમાં આપણે એક જગ્યા પર મિટિંગ કરેલી, પેલા વિશ્વ બેંક પાસે ગયેલા ને તે વખતે વિશ્વ બેંકની ઓફિસે ગયા હતા. ત્યાર પછી પાછા એકાંતમાં રાતે મિટિંગ કરેલી. ત્યાં બધા જાહેર કરતા હતા કે આપણે આ કાર્યક્રમ કરવું, કેવું તમારું? બધાને પૂછવામાં આવ્યું. મેં કીધું બેન, મને તો એવું સમજમાં આવે છે કે આવો કાર્યક્રમ ન કરવો જોઈએ, કે ડૂબી જઈએ તો સરકારને કંઈ ડૂબાડી મારે તો, કે મેઘાબેન ડૂબી જાય તો સારું, આ ઉલટું આંદોલન બધું બંધ થઈ જાય. એવું તો ખરું જ ને કે જે મેન માણસ છે અગર ડૂબતો હોય તો એને નહીં બચાવવો જોઈએ. તો આ તો સરકાર તો એવી ઊંધી સરકાર ડૂબાડી મારે. પછી તો શું, આ બીજા તો અમારા જેવા ભાગે જ, કેમ કે ઘેરની પડી હોય, ચિંતા હોય. અને મેઘાબેન ડૂબે, એમને બી તો જીવની તો પડી જ હોય ને. આ પડી હોય તો એ શું, મોટા માણસો શું વિચાર કરે? સરકાર અહીં ઘડી આપણી આવશે તો ખરા જ ને, ગમે તે રીતે ઉચકીને પણ બહાર કાઢશે ને. પણ ત્યાં ઉચકવા આવતા પહેલાં જે અગર ડૂબી ગયા હોય ત્યાં કોઈ કાઢવાવાળો ના હોય તો કોણ કાઢવાનો હતો? વાતો બરાબર ને. એટલે આંદોલનની પ્રક્રિયા બધી ખરી, પણ અમુક જે કંઈ રણનીતિ બનાવે એમાં બહુ ધ્યાન રાખીને રણનીતિ બનાવવી જોઈએ, મારું એવું માનવું. જેવી તેવી રણનીતિ નીકળી કાઢવાની. એટલે ઘણા ખરા માણસો આંદોલનમાંથી છટકી ગયા એનું કારણ આ બહુ ઓછા થઈ ગયા. કેમ કે કાર્યક્રમો જેવા બનાવતા. કોઈ માણસ ચાલી નાખે, અહીંયા ચાલીને જવાનું હોય, જ્યાં વિદેશી માણસ હારે વાત ના કરતો એની પાસે વિદેશી મોકલી આલે. હવે મારા જેવાને મોકલી આલે પેલા વડ જ વિદેશી બે બાઈ હારે. તો તઈ લેન્થ પૂછે તો હવે લેન્થ શું કહેવાય એ મને ખબર નહીં, પણ ઈશારાથી હું સમજી ગયો કે લેન્થ. તો મેં કીધું નો લેન્થ. હવે નો લેન્થ, આ તો પેલું આંદોલનમાં ફરવું એટલું હું જાણ્યો તો થોડુંક, તો મેં કીધું નો લેન્થ. તો પછી કે એમને ખાવાનું બધું, તો મેં કહું વર્ક, લેબર વર્ક, ટોપલી બતાવી. મેં કીધું આ મજૂરી કરીને જીવે. હવે એ થોડું ઘણું આપણે પાછું અજાણો કોઈ કાર્ય કરતા હોય એને શું ખબર પડે? એમની યારે શું જવાબ આવે? એટલે આ બધા આંદોલનમાં છે ને તો જાણવું પડે. કાર્યકર્તાઓ અભણ કાર્યકર્તા હોય તો શું જવાબ આપે? એમાં હોશિયાર કાર્યકર્તાઓની જરૂર, પહેલેથી જોડાયેલા હોય, જો જાણતા હોય. હવે તમે તો થોડા જોડે રૂપિયા ચારાની પ્રેક્ટિસ થઈ ગયેલી, એટલે જેને તેની હાથે મોકલી દેતા હતા તો સમજાવી દેતા હતા જેમ તેમ કરીને. પેલા દૂધની ડેરીવાળાને 4 બહેનોને મારી હાથે મોકલીને વરસાદ એવો પડ્યો તો આંકડિયામાં રોકાઈ ગયા. આ બાજુ ના આવે કે પેલી બાજુ ના આવે. અને જીપનો ડ્રાઈવર હતો તો ભૂખે આખી રાત પડી ગયો. અને પેલા મગનભાઈની અહીંયા ફ્રૂટ ખાવું પડ્યું હતું. રાતે ઈયરો નીકળેલી, પેલા જીવડા નીકળેલા એટલા બધા કે ખાટલા ઉપર ચડી જાય બધા. પેલી બહેનો કે આ શું? મેં કીધું આ તો આંદોલન. બહુ મેં પરિસ્થિતિઓ આવી જોયેલી છે. મેં કીધું કંઈ નહીં, કરવું પડે હવે આપણી પરિસ્થિતિના આધારે. બહુ વેઠેલું બેન, મેં આવી બધી પરિસ્થિતિઓ બેન હોય. એટલે તમારું કહેવાનું એવું કે કઈ રીતે આવા કાર્યક્રમ રણનીતિ બનાવી, તો મારું એવું માનવું છે કે એવા કાર્યક્રમો ના હોવા જોઈએ. સરકાર સામે કોર્ટમાં જઈએ તો એવો કંઈ કાર્યક્રમ થવા જોઈએ તો એનો રસ્તો નીકળે. પણ પેલું હમુરગો નિગમવાળા જતા કાઢી મૂકતા હતા, જવાબ નતા આપતા, એવું નથી થતું. એટલે કોર્ટનું કામ સારું કહેવાય. કોર્ટે તો એની નિમણૂક કરીને કમિટી, આપણો કેસ ચાલતો હતો તે વખતે, એ તો ના થતા. એ તો પેલા આપણા સાહેબ એ હતા ને ન્યાયાધીશ, શું નામ એમનું, સારું જ નામ હતું, એ આપણા તરફેણમાં હતા. અરે ભરોચા સાહેબ, મેન ભરોચા સાહેબ હોત ને તો કે આપણો નિર્ણય સારો આવતો. એટલે પછી તો ભરોચા સાહેબ આવી ગયેલા મને લાગે થોડાક સમય માટે. પણ એ આનંદ ને બીજા એક કૃપાલ એ હતા ને, એમનો અનફેવરમાં જતો હતો થોડો કોર્ટમાં. બાકી ભરોચા આપણને પૂરો સપોર્ટ આપતા હતા દરેક.
આ તમે કીધું દિલ્હીમાં જે મીટિંગ થઈ કે આ કેવો કાર્યક્રમમાં બીજાનો શું મત હતો, બીજા શું કહેતા હતા જલ સમર્પણ ઉપર? બીજાનો મત તો એવો કે હું એકબીજા સાથે વાત કરું તો બીજાનો મત તો એવો જ હતો કે આ કાર્યક્રમ કરીએ એવા કે જેથી આપણને ફાયદો થાય એવા. કોઈ એમ સમજો કે મુખ્યમંત્રીની બંગલે આપણે એમના ઓફિસે કાર્યક્રમ કરવો જોઈએ, યા તો પૂનમ વસવાટની ઓફિસે કરવો જોઈએ, કાં તો મેન કોઈ સિટી હોય એની મેન જગા ઉપર કોઈ એવો કાર્યક્રમ ભલે 10 દાડાનો કે 15 દાડાનો કે 20 દાડાનો કાર્યક્રમ કરવો જોઈએ. સરકારને તો ધ્યાનમાં આવે જ, પત્રકારો હોય તો જાણ તો કરે જ, પેપરમાં જાણ કરે કે એને પત્રકારો આપણા પણ જવાબ લે એટલે જાણ તો બધાને થાય જ. તો એ લોકોને પણ કાને અવાજ થાય એટલે એ લોકો આપણને પૂછવા તો આવવાના જ. તો એ રીતનો ખુલાસો થાય, એ રીતના આપણી સાથે ચર્ચા ચાલે, એ રીતનો કાર્યક્રમ હોવો જોઈએ. હવે આપણે નર્મદા કિનારે છે તો જ્યાં કોઈ આવી શકે ના હોય એવી જગા ઉપર જલ સમાધિનો કાર્યક્રમ કરીએ તો ત્યાં ડૂબી જઈએ બેન, ત્યાં આપણને કોઈ બચાવવાવાળો ના મળે. પણ ત્યાં તો પોલીસ આવતી ને બચાવવા, ન આવતી? અહીંયા પોલીસ આવતી કઈથી આવે? નાવડીમાં જવાનું ને ફૂલ નર્મદા આવી હોય ફૂલ બે કાંઠે, અને તે વખતે નાવડી જાય કે ના જાય, અને પોલીસ આવીને હું બે ચાર પોલીસ આવે, કંઈ બધી પોલીસ થોડી ત્યાં ઘડી આવી શકે, એટલી બધી તો સગવડ ના હોય આવવા જવાની. તેવામાં 4 પોલીસ હોય તો 4 પોલીસો મેઘાબેનને ઉઠાવવા જાય, બીજા કાર્યકર્તાઓ પોલીસવાળાને હટાવે, એમ કરતાં કરતાં પાણી આવે ને ડૂબી જાય તો શું કરવાનું? એટલી તો ત્યાં બંદોબસ્ત ના હોય ને, તો પછી કેવી રીતના બચવાનું? સુરપાન દાદા જેવાને જલ સમાધિ કરાવી દીધી તો માણસની જલ સમાધિ કરાવવામાં એમને વાર લાગે ખરા? સુરપાન ડૂબાડી દીધું, કપિલેશ્વર મંદિર ડૂબાડી દીધું, બધા કેટલા મંદિરો ડૂબી ગયા, કેટલા પહાડો ડૂબી ગયા. એમને એક માણસ જતો રહે તો કંઈ એમને કોઈ ના પડી હોય, એને આખા દુનિયામાં ભલે ને અવાજ થતો હોય તોય તે, એટલે એવા કાર્યક્રમ ના આતંકવાદને કંઈ પડી ના હોય, માર ના કે ગયા. ઓકે, એટલે મારું વાત ખોટી છે બેન? ના, એવા કાર્યક્રમ ના હોય કે જેથી જાનને જોખમ થાય. આપણે સલામતી માટે તો લડીએ છીએ, અને આપણી સલામતી ખોવાઈ જાય એ કોને કીધું? આપણી સલામતી ખોવાઈ ગયા પછી આપણે લડવાનું કોઈ રહેતું જ નથી, તો પછી લડીએ છીએ શા માટે? આપણી સલામતીના માટે તો લડીએ છીએ. તો સલામતી માટે કંઈક રસ્તો એવો અપનાવવો જોઈએ કે જેથી આપણને રસ્તો મળે. પછી આપણે આંદોલન ચલાવીએ એટલે એ તો હિંસક આંદોલન કહેવાય, કે એવું મરણિયા આંદોલન નહીં કરવું જોઈએ. કંઈક નહીં કંઈક શાંતિ હિંસક આંદોલન કરીએ, ભલે ને હું તો કહું છું મહિનો કરવો પડે, 2 મહિના કરવા પડે, પણ તોફાનવાળું કે એવું જાનહાનિનું આંદોલન નહીં કરવું જોઈએ. પણ વડગામમાં તો તમે પણ ડૂબેંગે પર હટેંગે લઈને બધા બેઠેલા તો ખરા, નિર્ણય એ કઈ રીતે લીધો ને ત્યાં પછી કેમ બદલાવો પડ્યો કે શું થયું? એક વખત બેન ડૂબ આવી એટલે અમે છેટે જતા રહીને બેઠા, પાછું ત્યાં પાણી ના આવ્યું એટલે ત્યાં બેસી રહ્યા. કંઈ ડૂબીને મરી જવાનો એ કાર્યક્રમ નહોતો બેન, હું તો સાચી વાત કરું. અમને જવાબ મળવો જોઈએ. એમાં ને જલ સમર્પણમાં શું ફેર? એમાં ફરક ખરો કે જલ સમર્પણ લે એટલે એ ડૂબવા જ બેસી ગયા કહેવાય, પણ આ તો ડૂબેંગે હટેંગે નહીં, પણ તો ડૂબ આવે એટલે હટતું જવાનું, આગળ જવાનું, તો જ આપણું જાન બચાવવા માટે તો હટવું પડે. ચાહે ઘર ડૂબી જાય પણ જાન તો ના ડૂબે ને. ઘર ડૂબી ગયું એટલે આપણે ડૂબી ગયા બરાબર. સરકારને તો દેખાય ને કે એ ડૂબવા બેઠા તો એનું ઘર ડૂબી ગયું, પણ એ જાતે ડૂબવા માટે એ તો એના હક માટે બેઠો છે. તે છેવટ ઉપર ડુંગર પર જઈને બેસે, પણ એની તો જાનમાન જતી રહી એટલે ડૂબી જ ગયો બરાબર છે. મારો મતલબ એ છે કે ડૂબેંગે હટેંગે નહીં, તો એનો મતલબ એ કે અમારું ઘર બહાર બધું ડૂબી ગયું પણ અમે ત્યાંથી હટ્યા નહીં. એટલે અમારો જે હક છે, અમારો અધિકાર છે, અમને મળવો જોઈએ. એ અમારી માંગના માટે અમે ડૂબેંગે હટેંગેની કાર્યક્રમ લઈને બેઠા છે. અમે ડૂબી જવા માટે નથી બેઠા. અમે ડૂબી જઈએ તો અમારો પછી લેવાનો કોઈ અર્થ જ નથી કે તમારી એમાં માંગ કરવાનું. તો પછી અમે નીકળી ના જઈએ બહાર વગર લીધે, પણ અમારો હક તો લીધા વગર અમે અહીંથી હટીએ નહીં. એ રીતનો ડૂબેંગે પણ હટેંગેનો કાર્યક્રમ હતો, જલ સમર્પણ નહીં. રસિકભાઈ, તમે એમ કેમ કહો છો કે ઘર ને મિલકત ડૂબી જાય એટલે એ ડૂબ્યો બરાબર જ, કે એમ કેમ કહો છો? હા, તો એ તો બરાબર ને બેન. અમારી પાસે કંઈ ના રહે ને સરકાર ના આપે તો અમે તઈ મરણિયા થઈને પણ પડી રહીએ. છેવટ તઈ ઘડી ગમે તે
મજૂરી ઝાડ પાન લાકડા વેચીને પણ અમે ત્યાં ગાડી જીવી શકીએ. અહીં અમને નાખી દે વગર જમીને, તો અહીં અમારે કયા આધારે જીવવું? ત્યાં તો જીવવાનો આશરો ખરો જ. જંગલ છે, ગુંદર છે, પાન છે, બીડી વારવાના, કંઈ લાકડા છે, એ બી માથે ભારો મૂકી કેવડીએ જઈએ તોય તમને 10-20 રૂપિયા મળે. તે રીતે જીવે. અહીં ગાડી અમને વગર જમીને નાખી દે તો અહીં ગાડી તો અમને કોઈ જીવવાનો, કેમ કે ગામવાળાને તકલીફ હોય એટલે એ આપણને કદી અહીં ગાડી લાકડું ના લેવા દે. જે જૂનું ગામ છે એનો હક લાગતો હોય તો નવાને કોઈને ના લેવા દે. એટલે અહીં તો રોજી વગર ના થઈ જઈએ. ને ગામડામાં શું રોજી ચાલે? ના ચાલે. તો અહીં તો જંગલમાં ગમે તે રોજીથી પણ જીવન જીવી શકીએ. આજે રહેવાનું મકાન અમારું ડૂબી જાય તો છાપરી બનાવીને પણ પાતળા જાડા લાકડા લઈને છાપરી બનાવીને પણ રહી શકીએ. અહીં અમારે છાપરી બનાવીને પણ રહેવાય નહીં. અહીં લાકડું ના મળે, કંઈ નહીં. બારવાનું લાકડું નથી મળતું તો ઘરનું કંઈથી મળે? ઉપવાસની બારામાં શું કહેવું છે તમારે? ઉપવાસ જે કરીએ એના એક રણનીતિ તરીકે શું લાગે તમને? ઉપવાસ કાર્યક્રમ સારો છે, પણ હવે ઉપવાસમાં બી તો શું છે કે તમે સરકારને એવું કશું નહીં, એ ભૂખે મરતા હોય કે જેમ કરતા હોય પણ એ તો જ્યારે એન્ડ એના માટે પણ સરકાર કોશિશ કરે છે, ડાક્ટરની તપાસ કરાવે છે કે ભાઈ એમને શરીરને જુઓ. પછી બહુ વધુ થઈ જાય એટલે તમને જબરજસ્તી ઉચકીને દવાખાનામાં લઈ જાય છે. બીજા બધા ત્યાં બેઠેલા પછી ત્યાં ઘડી શું સમજૂતી થતી હોય કે શું થતું હોય, એમને વધારે તકલીફ હોય તો મોટા હોસ્પિટલમાં લઈ જાય. ત્યાં સુધી પબ્લિક તો ત્યાં બેસી ના રહે ને, કેમ કે મેન માણસને ઉઠાવી જાય પછી એ પ્રશ્ન આગળ વધતો જાય. પછી જે બીજા કાર્ય કરતા હોય તો એ પણ આગળ પાછળ ગમે તે કરવા માંડે. એટલે એમ કરીને પછી છતાં આપણું સંગઠન વિખરાઈ જાય છે. વિખરાઈ જાય એટલે એ 5 વિખરાયા તો પછી બીજા 5 વિખરાય, એમ કરીને પછી એ કાર્યક્રમ નિષ્ફળ બનાવે છે આ લોકો. પછી એ કાર્યક્રમ આગળ ચાલવા નથી દેતા આ રીતે. એટલે મારા જે કંઈ ભૂખ હડતાલનો કાર્યક્રમ છે કે ભૂખ હડતાલ પર બેસવું કાર્યક્રમ સારો છે, પણ એની અંદર બી સરકાર જુએ કે હવે કારે આ મરી જાય એવો થઈ જાય ભૂખમાં તારે એ લોકો જબરજસ્તી ઉઠાવીને દવાખાનામાં સ્ટેટમેન્ટ કરે, ગ્લુકોઝના બાટલા ચડાવે એને બચાવવાની કોશિશ કરે. કેમ એવું લાગે તમને કે ઉપવાસ કરવો વાંધો નહીં, પણ એમાંય તે વિખરાઈ જાય, એક વિખરાય એટલે બીજા વિખરાઈ જાય, તો કયો કાર્યક્રમ કરવો જોઈએ? શું કેવું છે તમારે? વધુ તો મને એ માનવામાં આવે છે કે સરકારી કર્મચારીની ઓફિસોમાં કાર્યક્રમ કરવો જોઈએ, એને તાળા મારવાનો કાર્યક્રમ કરવો જોઈએ, એમની પાસે સામે જવાબ લેવાનો કાર્યક્રમ, સત્યાગ્રહ કરવો જોઈએ. આવા કાર્યક્રમ મને વધુ સારા લાગે છે કે એમની સામે જવાબ લેવાનો. આપણે જોખમ કરીને કાર્યક્રમ બનાવો એના કરતાં એમને સીધા આપણી પાસે બોલાવો. કેમ ના આવે? એ કઈ સુધી આપણને જવાબ નહીં આપે. એમની ઓફિસોમાં જઈને જઈને જવાબ માંગો તો એમને આપવો પડશે, કે કદાચ એને આપણી ધરપકડ કરશે. પછી તે ધરપકડ કરીને પણ એમને જવાબ તો આપવો જ પડશે જે તે. એટલે એવા કાર્યક્રમ મને ઠીક લાગે છે, પણ બહુ મોટા કાર્યક્રમ જેવા કે આપણા શરીરને હાનિ થાય, મુશ્કેલીમાં પડે એવા કાર્યક્રમ કરવા મુશ્કેલીનું કામ છે. તો ઉપવાસમાં ના એ લોકો આવી રીતે જવાબ આપવા આવે ને બેન, આવે, પણ એનો એન્ડ આવે તારે એ આવે. એ પહેલાં ખબર કાઢી જાય હજી કાંઈ નથી, હજી કોઈ એટલી બધી મુશ્કેલીમાં નથી. પછી બહુ જ મુશ્કેલીમાં આવે. એમ તો રોજ વિઝિટ લે સરકારના માણસો, પછી ત્યાં જઈને એમની વાતો થાય કે હજી તો કંઈ એટલી બધી મુશ્કેલી નથી, ઉપવાસ પર છે, કાર્યકર્તાઓ બેઠા છે અને હજી શરીરને સારું છે. પણ જ્યારે બહુ મુશ્કેલીમાં આવે, એન્ડ આવી જાય તો એ લોકો કોશિશ એ કરે કે ત્યાંથી ઉઠાવો, હવે એમને દવાખાને લઈ જાઓ જબરજસ્તી. એટલે એ કાર્યક્રમ બી મને ઠીક નથી લાગતો. ભૂખ હડતાળ પર બેવું અંદર એ બધા કાર્યક્રમો છે, એ સહન શક્તિ કરવી પડે. પણ તોય મારું એવું માનવું છે કે સરકારી ઓફિસો ઉપર, મુખ્યમંત્રીના બંગલા ઉપર, ધારાસભ્યોના બંગલા ઉપર, લોકસભા સંસદસભ્યોના બંગલા ઉપર, કોઈ એવી જગા ઉપર કે જ્યાં આપણી કોઈ વાત સાંભળી શકે, સુપ્રીમ કોર્ટના દરવાજા સામે કે સેશન કોર્ટના દરવાજા સામે, આવા કાર્યક્રમોમાં આપણે થોડાક હજી કંઈ વ્યવસ્થા થાય આપણી. બાકી બીજા કાર્યક્રમમાં મારું અનુકૂળ નથી લાગતું. એટલે આવી બધી મુશ્કેલીઓ તો છે જ,
નથી એવું નહીં. તો બીજું તો બેન હું કંઈ કહેવા નથી માંગતો, પણ આ બધી સરકારને પણ જોવું જોઈએ. હવે જો એવી રીતે નહીં કરે તો અમે ગામમાં પણ લોક આંદોલન શરૂ કરશું. સરકાર પાસે એના માટે અમે જાગૃત થઈ ગામ સંગઠન કરીને પણ અમે કંઈક અમારી રીતે પણ લડત લડવી પડશે. જો સરકાર આ રીતે નહીં કરે તો ગામની વ્યવસ્થા પછી સંગઠન કરીને કરવું પડશે. હવે બીજું કઈ કહેવાપણું રહે છે રસિકભાઈ? બીજું તો બેન કંઈ કહેવાપણું રહેતું નથી, અને જે કંઈ મેં કીધું છે એ બધી સત્ય હકીકત કીધી છે. બસ આટલું કહીને હું પૂરું કરું છું મારું પ્રવચન.